ઓકે, ગુડ મોર્નિંગ ફ્રોમ ઇકતપુરી. અમે આ મસ્ત હોટલમાં રોકાયા હતા, હોટલ ગ્રાન્ડ પરિવાર. ફૂડ સારું હતું બાય ધ વે, અમે જમ્યા તે. હા, કાલ રાતે બહાર ગયા હતા સ્ટીલામાં જમવા માટે, કેમ કે ડિફરન્ટ કંઈક ખાવું હતું એટલે. ઓકે, તમે એટમોસ્ફિયર જોઈ શકો છો. ઓલરેડી અત્યારથી જ ખૂબસૂરત થઈ ગયું છે. અમે અત્યારે રેન ગેસ બી પહેરી લીધા છે જસ્ટ બિકોઝ હમણાં થોડી વાર પહેલાં વરસાદ પડતો હતો, પછી બંધ થઈ ગયો. પણ સ્ટીલ રસ્તામાં પાછો પડે ક્યાં હતા ફરીથી પહેરવા ઉભું રહેવું. એટલે ઓકે, ચલો રાઈડ અપડેટ. બાઇક્સ બંને કમ્પ્લીટ લોડ, બધો સામાન ચેક લીધો કે રૂમમાં બાકી નથી રહ્યું. હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ લુણાવાલા થઈને મુલસી. ઓકે, સો લેટ્સ ગેટ ઓન ધ બાઇક્સ અને રસ્તામાં મળીએ. ઓ યા, આઈ વિલ વિથ ધ નેવિગેટર ટુડે બાય ધ વે, બિકોઝ અનિરુદ્ધનું સ્ટેન્ડ તૂટી ગયેલું છે. મોબાઈલ સ્ટેન્ડ હોય ને, મેં ફાટેલાવાળા ગ્લવ્સ લઈ લીધા. બસ સ્પ્લિટ ગ્લવ્સ વાળી ફિલ્ડિંગ રહે એટલે સારાવાળા અંદર મૂકી દીધા મેં. ઓકે, ચાલો. કાલે ઓલરેડી હવે આ રોડ પ્રીવિયસ બ્લોગમાં જોઈ લીધો હશે, કેમ કે આ જ રસ્તેથી ડેમ પર જવાય છે, પેલા માવલી ડેમ. Yes. So yeah, this is now starting with the Kasara Ghat right now. So તમે લોકોને ના ખબર હોય તો કસારા ઘાટ ચાલુ થઈ ગયો છે. ઇટ્સ બીન લાઈક બહુ વર્ષોથી એના વિશે હું સાંભળી રહ્યો હતો, કસારા ઘાટ. બિકોઝ આ વર્ડ જ મેં આમ લાઈક કોઈ બી આમ મહારાષ્ટ્રમાં પ્લેસ આમ પહેલાંથી આમ સાંભળ્યું હોય કે આમ બાઇક માટે આમ કે ઘાટના નામ પર. This was the first thing, Kasara Ghat. And finally I'm here today. સરસ, રોડ બી સારા છે. લેટ્સ હોપ કે આગળ સુધી સારા જ રહે, આ ટેકરા ઓછા હોય. Yeah, it all starts with you. Everything you ever wanted, everything you ever dreamed, it starts now, it starts today. There is no tomorrow. I'm tired of your fucking excuses, nigga. Ain't nobody coming to save you, nigga. It's you. It's you versus you, nigga. It's all bad you want this shit, huh? Come on. Sorry. Yeah. My social meter ran out, so you know I'm finna dip. I just wanna stack this cake, stay out the way, yeah, that's it. Ain't nobody gave a damn about a young nigga till you got rich. I'm geeking way too hard, yeah, I'm finna glitch. I just changed my whole lifestyle, I just cut off dead weight. Nobody except my clique. Yeah, I just met a couple bands, eating good on a dish. They don't see congratulations, but you know they watch that shit. I ain't even gon' get mad, I'm young, black and rich. She tryna sell me lies, bitch, I ain't buying shit. If we ain't talking money, then I'ma plead the fifth. I put ice in my mouth, yeah, I'm high dream. Bygone. એક કામ કરીને ડબલ સ્ટેન્ડ કરીને બાઇક સાઈડમાં ઉભી રાખી દે. પેલું WD-40 માર દઉં, ભલે થોડું કિચડ નીકળી જાય થોડું. One journey through space later. ઓકે, લેટ્સ ગો. અચ્છા, નોટ સો બેડ મેન. આઈ થોટ ફ્લશ હશે એકદમ. ના, આવે એવું નહીં, ડ્રાઇવેબલ. હલકી ફુલકી બાઇક આમ તેમ થાય, બટ કે ડ્રાઇવેબલ. A little longer than a few minutes later. સો હવે અમે અત્યારે હતા લોનાવાલાના રસ્તા પર, બટ અમને એક કપલ મળી ગયું પાછળવાળમાં, અને એ લોકો બી રાઈડ ઉપર નીકળ્યા છે. અને સમહાવ એ લોકોને એક આ વોટરફોલની ઇન્ફોર્મેશન હતી, પૂરી વોટરફોલ. સો અમે લોકો બી એમના જોડે જોઈન થઈ ગયા.
કે વોટરફોલ ને કેવી ના પાડી શકાય. સો ઓલરેડી બહુ જ તમે જોઈ શકો છો. ચલો હવે ત્યાં જઈને તમને બતાવો કે પ્રોપર વોટરફોલ કેવું દેખાય છે. હા લેટ્સ ગો. શું 15 મિનિટનો ટ્રેક છે, અડધો કિલોમીટર ચાલીને જવાનો છે. હવે તો ટ્રેકમાં બીક જ નહીં લાગતી મને. ઓલરેડી કાલે 2 કલાકનો જે ટ્રેક કર્યો એના પછી તો કઈ ચિંતા જ નહીં હવે. એ પ્રો બીકમ પ્રો. સોલિડ પવન બી ચાલે એટલે સારું. એ વરસાદ નહીં એ તો એનાથી બી સારું. ચલો ત્યાં જઈને મળીએ. સ્ટીલ હજુ રસ્તામાં જ છીએ ભાઈ, બહુ દૂર નહીં પહોંચે પણ હવે કેટલું મસ્ત લીલું લીલું છે બધું. અમે બંને અત્યારે કરી રહ્યા છે અત્યારે આ ટ્રેકિંગ વાળા. એની પાસે બી સેમ છે પણ બ્લુ કલર વાળા ખાલી. અને અમે બંને શૂઝ લીધા લગભગ 2022 જૂનમાં. એટલે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષમાં અમે લોકો એને કદી બાઇક સિવાય અનિરુદ્ધ એક વખત વાપરે, મેં તો નથી જ વાપરે. અને આ ટ્રીપમાં ખાલી એનું ટ્રેકિંગમાં જ યુઝ થઈ રહ્યો છે ને એવું ફીલ થાય. ફૂલ ઓન ટ્રેકિંગ મોડ ઓન છે અમારો બંનેનો આ છે આ ટ્રીપમાં. અને હજુ તો લોનાવાલાજીને કાલે બી એક ટ્રેકમાં જવાનો પ્લાન છે એઝ પર અનિરુદ્ધ. સો લેટ્સ સી એ ટ્રેક કેવો રહેશે અમારા માટે. સી વોટ. હા કાગડા કે ઉડી જશે હવે એમાં બેરે કઈ કઈ કરે હવે. શું કરે ઘણી વખત વિડીયો અને વ્લોગિંગ મોડ ઓન થઈ જાય તો બ્રેક મારી દેવી પડે આવી રીતે. હા બસ ખાલી તમે લોકો બી તો કરો વ્યૂ ને. જે ઠંડો ઠંડો મસ્ત પવન આવી રહ્યો છે આ વાદીઓની વચ્ચે. હવે આપણે વોટર એકદમ નજીક જઈને જોઈએ. હવે સીધા ત્યાં જ જઈને મળે બરાબર. અનલેસ અંટિલ રસ્તામાં કંઈ મને મળે ત્યાં જ જઈને જોવા મળશે. હવે હા થોડુંક ઓફરોડ મોડ આવે પાછો. વોટર ક્રોસિંગ એન્ડ ઓલ. કમ્પ્લીટલી વોટરફોલની અંદર જ ચાલવાનું છે. How can I explain this? But yeah, it is good. તો બી જોઈ જોઈને પગ તો મૂકવા જ પડે એવું છે. હા let me focus on my food right now, man. So finally કૂદતા કૂદતા બધા પથ્થરો બધી ચડી ચડીને ફાઇનલી અમે બંને અહીંયા પહોંચી ગયા. Look at this waterfall, man. I am going to obstruct his view. Still I am going there. Just look at that. Unfortunately અમે લોકો નાહી નહીં શક્યા. તો અમારે નેક્સ્ટ હજુ લુણાવાલા બી પહોંચવાનું છે તો ડેફિનેટલી અમે લોકો નહીં નાહીએ. બહુ મસ્ત છે. જે ઉપરથી પાણી પડતો 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 કોણ સ્ટેજમાં ફિલ્ટર થઈને આવે એવું કહી શકાય. આ રહ્યું બધું ફિલ્ટર થઈને આવે અને જાય ત્યાં. લેટ્સ હેવ અનધર. ઓકે ગો ફોર 1.6. So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. So, update. કેટલા વાગ્યા છે? 2 વાગીને નહીં 4 વાગીને 27 મિનિટ થઈ છે અને 1 કલાક 22 મિનિટનો રસ્તો બાકી છે. જે 36 કિલોમીટર બાકી છે અમારે.
હવે અત્યારે રસ્તામાં બહુ જ મસ્ત મસ્ત રસ્તા હતા, બટ ઘાટ અને બધું, પણ કશું રેકોર્ડ નહીં કર્યું, જસ્ટ બીકોઝ અને ચાર્જિંગમાં પાણી જતું રહ્યું છે ને, તો લો વોલ્ટેજના લીધે ચાર્જ નહીં થઈ રહ્યો. ઓકે, એ મારે સુકવવું પડશે, પછી ચાર્જિંગ થશે. હા, અહીંયા જરાક નાનકડો બ્રેક લીધો, ઘરે કોલ કર્યો કે મારે આ ઇન્ટરકોમનો જે માઇક છે ખરાબ છે, લાઈક કેન નોટ ટોક ડાયરેક્ટલી. ઇવન મારું કોન્ટેક્ટ બી બંધ છે, તમને લોકોને ખબર છે એ પ્રમાણે. તો જસ્ટ અહીંયા થોડીક વાર ઊભી રાખી, ઘરે કોલ કર્યો. હવે 10 મિનિટમાં નીકળીશું. ત્યાં આગળ અનિરુદ્ધ છે, એડમાયરિંગ હિઝ બાઇક એન્ડ ઓલ્સો ટોકિંગ ટુ હર ફિયાન્સે મે બી. અને ત્યાં આગળ એક મસ્ત વોટરફોલ બી જોવો હોય તો. અહીંયા તમે જ્યાં મુંડી ત્યાં આગળ એટલીસ્ટ એકાદું વોટરફોલ તો હોય જ. એટલે યસ, દેટ્સ વાય એડમાયરિંગ છે આ આખી એન્ટાયર જગ્યા. અને મેં અત્યારે બી જુઓ તમે ખાલી, ભલે એનો થોડોક ખરાબ દેખાય છે રસ્તો, બટ કેટલું મસ્ત ગ્રીનરી ને બધી બાજુ. ચલો હવે રોડ પર પ્રયાણ જે હવે નીકળીએ, ચલો ઇન શોર્ટ. અને મળીએ તામીની ઘાટ જઈને. ત્યાં જઈને અમારે સ્ટે બુક કરવાનું છે ને બધું પ્રોસેસ એવી છે હોય. હવે ત્યાં જઈને મળીએ, ચલો. હા, ઓકે. નો કેટલો ટાઈમ બાકી છે? 35 મિનિટ જેવું બાકી છે રસ્તો. હવે કેટલા કિલોમીટર બાકી છે એ બી નહીં ખબર મને હાલ, બટ અચાનક જ અમે એક બહુ બ્યુટીફુલ જગ્યા મળી ગઈ, જે પાસે જોઈ શકો તમે. બધું પાણી એમ કે નહીં આવીને પહોંચે. અને ત્યાં સામે બાઇક પરથી તે જાય છે, ત્યાં ઓબ્વિયસલી ત્યાં નદી ભેગું થતું હશે. નદી ને તળાવ ભેગું. હા, કેટલું બ્યુટીફુલ છે. હા, તો હા, બરોબર. Let him cook. Let's see what is trying Let to do. him cook now. If I Let do him it, I will cook. also do that. I said, let him cook. ટ્રેક્ટર ફસાઈ ગયું, સોરી ટ્રક ફસાઈ ગયો છે. હવે બીજો કોઈ રસ્તો નથી, યા તો આઈધર યુટર્ન મારીને જઈએ પાછા લોનાવાલા, વિચ ઇઝ અગેન કલાક 1.5 કલાકનો રસ્તો છે, યા તો અહીંયા ટ્રક નીકળવાનો, જેની બી હજુ નહીં તો કોઈ ગેરંટી નથી કે કેટલા ટાઈમમાં નીકળી શકશે. બિકોઝ સિરિયસલી બહુ જ હવેલી ફસાવે યાર. દેખો, હા કુત્તા પાર્ટી મને જોઈને મારી જોડે આવી ગઈ. અપડેટ આપું કંઈ હોય તો નવું નવીનતા વાળું. અચ્છા પાર્ટી છે. અને કેમ વગાડ્યું ભાઈ? જા જરા મજા. સો લેટેસ્ટ અપડેટ, ટ્રક નહીં નીકળે, બહુ વાર લાગશે. સો વી હેવ ડિસાઇડેડ કે યુટર્ન મારીને પાછા લોનાવાલા જઈએ. ઓકે, પાણી પીને, હા પાણી પીને સસ નીકળી જ. પહેલી કા પાટલી बहुत तेज है, टाइट है टाइट. સો બસ પાણી પીને નીકળી જઈએ છે. હવે આ શું વિચારે, શું થયું, શું કરવાના, હવે કઈ સમજ નહીં પડતી. इधर गाड़ी फसली, हम सबकी बात लगली, क्या करता हूँ, काय करता है काय. તો ફાઇનલ ડિસિઝન વળી જવાના આવે.
બી હેલ્મેટ પહેરીને એડિટ થવો બરાબર કાકા વાળની વાટ લાગી ગઈ બહુ. Much later. સો ફાઇનલી પુણે પહોંચી ગયા એકચ્યુઅલી ક્યાં જવાના હતા તામિની ઘાટ એનો હાલ પછી છેલ્લે આ પુણે એને ઉભા રહ્યા અત્યારે ઓકે સીન ઇઝ આગળના સીનમાં કદાચ જોયો હશે પેલો ટ્રક ફસાયો હતો એટલે અમે પાછા રિટર્ન થયા લુણાવાડા આગળમાં લુણાવાડામાં રહેવાની ઈચ્છા નથી અમારી જસ્ટ બિકોઝ ત્યાં આગળ પ્રોપર્ટીઝ બહુ કોસ્ટલી અને 2 જણા માટે દેટ વોઝ નોટ અફોર્ડેબલ એકચ્યુઅલી સો અમે પુણે સાઈડ કર્યું બિકોઝ અનિરુદ્ધની બાઇકમાંની લાઇટ આવી રહી છે સો દેટ્સ વાય વી ઓલ્સો નીડ ટુ ચેક દેટ એઝ વેલ એટલે કોઈ પુણેમાં ગેરેજ વેરેજ મળી જાય ઇટ્સ ઓકે અને અહીંયાથી ટ્રાવેલ કરીને પાછો 1.5 કલાકનો રસ્તો બી નહીં 40-10 મિનિટનો કે કલાકનો રસ્તો છે કોઈ બી જગ્યાએ તો જઈ શકીએ છીએ તો ઇટ બી ગુડ ટ્રાવેલિંગ થોડુંક રહેશે બટ કામની વસ્તુ મળી જશે અને આજનો સ્ટે બોય રિસોર્ટ્સમાં લેમરાલ રિસોર્ટ્સ that is Anirudh. He found this property and he's saying that it is sexy rooms there. પોળા થઈને ઊંઘાશે એવું કહે છે ચલો તો પછી હવે સામાન બધું ત્યાં અંદર રૂમમાં કરીને સીધા રૂમમાં જ મળીએ તમે લોકો સોરી નજીક નો ગયો સામાન ને બધું રૂમમાં મૂકે તો રૂમની અંદર મળીએ